હાલો મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. તમે પણ ટ્રેડિંગ કરી રહ્યા છો અને લોસમાં છો, તો તમને આજે એક ઇન્ડિકેટર બતાવું છું. બહુ મસ્ત કામ કરે છે અને પર્સનલ હું પણ વાપરું છું. અને તમને સારું ડિરેક્શન આપશે કે તમને અપસાઇડ ટ્રેડ લેવું કે ડાઉન સાઇડ ટ્રેડ લેવું. ઘણા ટ્રેડર હોય છે એવા કે કન્ફ્યુઝ થાય છે કે મારે અપસાઇડ ટ્રેડ લેવું કે ડાઉન સાઇડ ટ્રેડ લેવો, કે મારે ટ્રેડમાં કઈ રીતે ટ્રેડ લેવો, કે ક્યાંથી મને હું પ્રોફિટ જનરેટ કરી શકું. તમને સિમ્પલ હું એક આજે સ્ટ્રેટેજી બતાવું છું. 200 EMની સ્ટ્રેટેજી છે. બહુ મસ્ત કામ કરે છે અને પર્સનલ હું પણ વાપરું છું. ચાલો તમને બતાવું છું સ્ક્રીન ઉપર. પહેલે તો આપણે જો આ ઇન્ડિકેટરના સેક્શનમાં જવાનું છે. અહીંયા કને આપણે સિમ્પલ EMA સર્ચ કરવાનું છે. તમારા સામે આવી ગયું છે મૂવિંગ એવરેજ. તો આના ઉપર એકવાર ક્લિક કરીને આપણે સ્ક્રીન ઉપર આવી જશું. એ તમે જોઈ રહ્યા છો 9 EMA અત્યારે બતાવે છે. તો આપણે એને અહીંયા 200 EMA કરી દઈશું. એનો એકવાર કલર પણ ચેન્જ કરી લઈશું. બ્લુ છે, ઓકે છે બ્લુ. આપણે એની થીક લાઈન બનાવી દઈશું થોડીક. સિમ્પલ સ્ટ્રેટેજી છે, બહુ મસ્ત કામ કરે છે. જે પણ નવા ટ્રેડર છે ને એમના માટે તો બેસ્ટ સ્ટ્રેટેજી છે આ, કે મારે કઈ રીતે ટ્રેડ લેવું ને ક્યાં એક્ઝિટ કરવું ને ક્યાં એન્ટ્રી લેવી. સિમ્પલ ને એક્ઝેક્ટ બહુ મસ્ત કામ કરે છે આ ઇન્ડિકેટર. તમે જોઈ રહ્યા છો આ આપણું આવી ગયું છે 200 EMA સ્ક્રીન ઉપર. હવે ચાલો આપણે જોઈએ કઈ રીતે આ કામ કરે છે. હંમેશા યાદ રાખો 200 EMA ને જો અપસાઇડ માટે જો ટ્રેડ ઉપર કરતો હોય ને 200 EMA ની, અત્યારે જો 200 EMA ની ઉપર જ ટ્રેડ કરે છે, તો આપણે અપસાઇડ માટે જ લેવું. તમને 200 EMA છે ને કે લોંગ ટ્રેડનું બતાવે છે. 200 EMA નું કેન્ડલનું EMA નું સેટઅપ બતાવે છે. તમે જોઈ રહ્યા છો અત્યારે 200 EMA ઉપર ટ્રેડ કરી રહ્યા છે. તો કેટલી મસ્ત બાઇંગ આવી છે. તમે જોઈ રહ્યા છો આટલું ભાગમાં. આ એક સર્કલમાં માર્કેટ ચાલી રહી હતી. આ 15 મિનિટનો ટાઈમ ફ્રેમ છે. તો 15 મિનિટમાં તમે ટ્રેડ લેશો ને તો કન્ફર્મેશન વાળા સારા ટ્રેડ મળશે. તો 15 મિનિટમાં એટલે 5 મિનિટમાં પણ લઈ શકો. 15 મિનિટનું ટાઈમ ફ્રેમમાં ટ્રેડ લેશો ને તો બહુ મસ્ત ટ્રેડ થશે ને લિમિટેડ ટ્રેડ થશે ને સારા ટ્રેડ થશે. જોઈ રહ્યા છો તમે આ બોક્સમાં ક્યારથી માર્કેટ એને એક જ બોક્સમાં તેને કે વારાઘડી અપડાઉન થતી હતી. અહીંયાથી બ્રેકઆઉટ આવ્યો ને કેટલી મસ્ત ચાલે છે માર્કેટ. જોઈ શકો છો આ 200 EMA ની ઉપર જ છે માર્કેટ ને કેટલો મોટો મુવમેન્ટ આવ્યો છે. અહીંયાથી જોઈ શકો છો કેટલો મસ્ત 350 જેટલો મુવમેન્ટ આવ્યો છે. મસ્ત મુવમેન્ટ આવ્યો છે. આમ તમે એને કે 200 EMA ની સ્ટ્રેટેજી વાપરીને પણ સારું પ્રોફિટ કમાઈ શકો છો. જે પણ નવા ટ્રેડર છે ને એમના માટે તો બેસ્ટ છે આ સ્ટ્રેટેજી, કે જો 200 EMA ઉપર હોય તો ઉપર સાઈડ જ ટ્રેડ લેવાનું, ને ડાઉન સાઈડ હોય તો ડાઉન સાઈડની ચાલો આપણે એકવાર જોઈ લઈએ. આ જોઈ શકો છો તમે અહીંયા બ્રેકઆઉટ આવ્યું હતું 200 EMA નું. અહીંયાથી બાઇંગ આવીને આ લેવલને ઉપર સસ્ટેન ના કરી શકે ને પાછી સેલિંગ આવી. પાછી 200 EMA અહીંયા બે વાર એને રિટેસ્ટ લીધું છે. રિટેસ્ટ લઈને પાછી એને કે એને બ્રેકઆઉટ કરવું છે. બ્રેકઆઉટ કરીને પણ અહીંયા પાછી રિટેસ્ટ લીધી ને પછી સેલિંગ ચાલુ થઈ. તો આપણે બહુ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ રિટેસ્ટ થાય ને 200 EMA નો તો કન્ફર્મેશન સારું ટ્રેડ મળશે આપણે અપસાઇડ કે ડાઉન સાઇડ માટે. બંને સાઈડ એને એક જ સ્ટ્રેટેજી કામ કરે છે. 200 ઉપર હોય તો આપણે ઉપરની સાઈડ ટ્રેડ લેવાનું છે, ને 200 નીચે હોય તો નીચેની સાઈડ ટ્રેડ લેવાનું છે. આપણે કોઈ ઓપોઝિટ ટ્રેડ નથી લેવાનો એનો, આપણે ટ્રેન્ડને જ ફોલો કરવાનું છે એમાં. સિમ્પલ તમે જોઈ શકો છો અહીંયા કરે ને કે 1 2 3 વાર કે અહીંયા કરે રીસ્ટેટ થયું ને પછી આ એનું બ્રેકઆઉટ આવ્યો છે અહીંયા કનેથી. અહીંયાથી કેટલી મસ્ત સેલિંગ ચાલુ થઈ છે જોઈ શકો છો. બહુ મસ્ત કામ કરે છે આ ઇન્ડિકેટર. અને અહીંયા આગળ જોઈ શકો છો તમે આ જ સ્ટ્રેટેજીથી સારું કામ ચાલુ છે. જોઈ આ સેલિંગ સાઈડનું જ છે. જે પણ નવા ટ્રેડર છે જે સ્ટાર્ટ કરી છે ટ્રેડિંગ, એમને બહુ આઈડિયા નથી કે ભાઈ મારે અપસાઇડ ટ્રેડ લેવો ડાઉન સાઇડ ટ્રેડ લેવો, તો આપણે એ પ્રમાણે આમાં ટ્રેડ લઈ શકીએ છીએ 200 EMA ની. ને હંમેશા યાદ રાખજો જે પણ ટ્રેડ લેવો ને 200 EMA ની કે અપસાઇડ ટ્રેડ લેવું છે કે ડાઉન સાઇડ લેજો, પણ રિટેસ્ટ વગર કોઈ ટ્રેડ ના લેતા. રિટેસ્ટ એકવાર થવા દેજો ને પછી જ ટ્રેડ લેજો. આ તમને લાઈવ માર્કેટનો એક ડેમો બતાવું છું. જો આ કેટલી વાર અહીંયા કરે એક જ બોક્સમાં ક્યારથી ને કે એક જ કેન્ડલ બને છે. ક્યારેક અપસાઇડ વળી ડાઉન સાઇડ અપસાઇડ ડાઉન સાઇડ 200 EMA નો પાછો રિટેસ્ટ થાય છે ને પાછી અપસાઇડ જાય છે ને રિટેસ્ટ થાય છે ને પાછી અપસાઇડ જાય છે. અહીંયાથી બ્રેકઆઉટ મળ્યો રિટેસ્ટ થઈને, તમે જોઈ શકો અહીંયાથી રિટેસ્ટ થઈને પછી અહીંયાથી બ્રેકઆઉટ મળ્યો. આપણે તો રિટેસ્ટ પાછી નથી કરવા આવી, અહીંયા અપસાઇડ જ હાલી ગઈ છે. અપસાઇડ હાલી ગઈ ને પછી અહીંયાથી જે આપણે એન્ટ્રી લીધી હશે ને કેટલો મસ્ત પ્રોફિટ બન્યો હશે. તમે જોઈ શકો છો અત્યારે 2304 થી એન્ટ્રી કદાચ લીધી હોય તમે ને અત્યારે ચાલે છે 2326. બહુ મસ્ત પ્રોફિટ બન્યો હશે. આમાં જે પણ આ સ્ટ્રેટેજી વાપરતા હશે ને એમને આઈડિયા જશે કે મારે અહીંયા કને સ્ટ્રેટેજી એન્ટ્રી લેવાની છે કહીને. જે પણ ન્યૂ ટ્રેડર છે ને એમના માટે બેસ્ટ છે. અને મારું લાઈવ ટ્રેડ પણ બતાવી દઉં ચાલો તમને.
આનો 200 EMA નો લાઈવ ટ્રેડ પણ બતાવી દઉં, તમે જોઈ શકો છો. આ લાઈવ ટ્રેડ છે મારો 200 EMA નો. આ 200 EMA છે, એનો ક્રોસઓવર આવ્યો ને અહીંયાથી મેં એન્ટ્રી લીધી હતી રિટેસ્ટની. કેટલો મસ્ત ટ્રેડ ચાલી રહ્યો છે જોઈ લો. અત્યારે $17 $18 બની રહ્યા છે આપણે, ને નોર્મલ આપણું SL છે. જે પણ નવા ટ્રેડર છે ને એમના માટે બેસ્ટ સ્ટ્રેટેજી છે, આ વાપરજો. તમને આની હું લિંક આપી દઈશ મારા ડેટા એક્સચેન્જની, તમે એનાથી અકાઉન્ટ ખોલી શકો છો ને મારા સાથે તમે ટ્રેડ કરી શકશો સારો. 200 EMA ની જો કાંઈ પણ તમને પ્રોબ્લેમ આવતી હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને એના માંથી કાંઈક નવો વિડીયો બનાવી દઈશ. સપોર્ટ રજિસ્ટરનું છે કે બીજી કાંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય, જો ન્યૂ ટ્રેડર છે ને એના માટે કહું છું, જે કાંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય ને તો એમના માટે હું કાંઈક ને કંઈક નવું બનાવી દઈશ. તમે કોમેન્ટ કરજો કે મારે આ પ્રોબ્લેમ આવે છે, તો હું એનામાંથી એક વિડીયો બનાવી દઈશ શોર્ટમાં, તો તમને આઈડિયા આવશે કે આમની આમ મારે કરવું કહીને. અને મારા ચેનલને ફોલો કરજો. કાંઈક જો નવું શીખવા મળશે ને તો મને ચેનલને ફોલો કરજો. ડેલી કાંઈક ને કંઈક અપડેટ આપીશ ન્યૂ ટ્રેડર માટે. નાડા કેપિટલથી સારો ગ્રો કરશું આપણે પણ, જો હું પણ નાડા કેપિટલથી સારો ગ્રો કરી રહ્યો છું અત્યારે પણ. તમે લાઈવ મારું ટ્રેડિંગ સેટઅપ પણ બતાવ્યો, અત્યારે $17-18 બની રહ્યા હતા, સારું ટ્રેડ સેટઅપ બને છે. તો મારા ચેનલને ફોલો કરજો, ને કાંઈક નવું શીખવું હોય ને ના સમજ આવતી હોય તો મને કોમેન્ટ કરજો. સપોર્ટ રેઝિસ્ટન્સ છે કે લેવલ ડ્રો કરવા છે કે બીજી કાંઈ વસ્તુ હોય, એમના માટે હું વિડીયો શોર્ટ બનાવી દઈશ. ને આ 200 EMA છે ને બહુ મસ્ત કામ કરે છે ન્યૂ ટ્રેડર માટે. તો પ્લીઝ તમે આ સ્ટ્રેટેજીને વાપરજો ને મને કહેજો કે તમે શું કર્યું, કેટલું પ્રોફિટ કર્યું ને તમને શું રિઝલ્ટ મળ્યું છે. બહુ મસ્ત કામ કરે છે આ. ચલો આગલા વિડીયોમાં મળશું હવે, ને પ્લીઝ કોમેન્ટ કરજો જે પણ તમને સારું લાગ્યું હોય ને એ.